કેમ છો મારા કલેજાઓ? આપણા ઘરે મહેમાન આવ્યા હતા. બેનનો ઝુમ્મર માથે પાડ્યું તો એ બેન ની થાર પીડી તો એ થાર થી નથી રમતા. આ ઝુમ્મર પાડવાના દીકરા છે તો એની થાર. કેમ છો મારા કલેજાઓ? આપણે આવી ગયા છીએ તેના ધાબા ઉપર અને નીચેલી થઈ જાવ અમારા ધાબાનો નજારો. અને આઈલી અમારે હેઠે જવાનું છે. અમે રહી છીએ પતરા છે અને બાજુની વાડીમાં તમને દેખાડું. કેમ છો અમારા કલેજાઓ? આપણે મહેમાનને હાથે મૂકીને આવી ગયા છીએ ઈચ્છાના. જોઈ લો. અને અમે રહી છીએ ઈચ્છાના ઘર છે. ને હવે તમને બાજુનો વાળો દેખાડી દઉં. જોઈ લો આ બાજુનો વાળો. એ અમે બાજુના વાળામાં ડાયરેક્ટ આંબા ઉપર નજર. અમારા ધાબાનો લુક કાંક આવો છે, જોઈ લો. ધાબા ઉપર આપણે આવી ગયા છીએ. સંજયભાઈ હેઠે આવ્યા એની પાસે આવી ગયા છીએ. જોઈ લો તમે, સંજયભાઈ એના કામ ઉપર લઈ જઈને આવી ગયા છીએ અને અમે બે જાવું ધાબા ઉપર. ચાલો. અમારા શેરીનો લુક કાંક આવો છે. એમ જો અમારા કલેજાઓ, હવે આપણે દુકાન બાજુ જવાની તૈયારી કરીએ છીએ ને આ ભાઈ એની દુકાને જાય છે. આપણે અંબે આવી ગયા છીએ બહાર ને દુકાન બાજુ જવા મળ્યા છીએ. જોઈએ અમારા આ બેન તો માવો સોલતા પણ એ બેન તો એને ફાંકીને હવા હે એટલે પછી અમે સીધા શેરી બાજુ હલવા મીણા. ફાઇનલી દોસ્તો અમે દુકાનના ખૂણે પૂગી ગયા છીએ અને અમે દુકાનમાં પૂગી ગયા છીએ. જોઈ લો આ દુકાનનો લુક છે. ને અમે ફાઇનલી દુકાને પૂગી ગયા છીએ. જોઈ લો આ કોણ છે? રૂપિયા વાળો. આ બટકું 5 વાળું. આ ક્યાં જોતો હોય તો 5 વાળો. આ 5 વાળું. આ 5 વાળું. આ 5 વાળું. કેમ છો અમારા કલેજા? આપણે દુકાને સીધા ડાયરેક્ટ ધાબા ઉપર આવી જાય.